નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારા આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે અમારા ઘરે આવેલા છે મહેમાન અને અમે જઈએ છીએ બહાર. તો ચાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ભાવનગરનું તમને એક અલગ સ્થળ બતાવું, તો પૂરો વ્લોગ જોજો ને. ચાલો હવે અમે અત્યારે ઘરેથી નીકળી જઈએ. મિત્રો, અમે પહોંચી ગયા છીએ. ખૂબ સરસ મજાનો વ્યૂ છે ફોટોશૂટ માટે તો ઘણો. તો ચાલો આપણે અંદર જઈએ, બતાવીએ. અમે ટિકિટ બતાવવાની છે. નોર્મલ ડેની 20 રૂપિયા છે ને શનિ રવિ આવે ને તો 50 રૂપિયા ટિકિટ હોય છે. જો સરસ મજાનું છે. શૂટિંગ છે. તો જો બાયણું ખુલી ગયું ઓટોમેટિક. સરસ મજાનો વ્યૂ છે. ટિકિટ બતાવી દેવી. બાકીની 3 ગેલેરી ઉપરના ફ્લોર ઉપર છે. આ બાજુ સીએમ અને બાયોસેન્સ કમ્બાઈન છે. નોબેલ પ્રાઇઝ આ બાજુ. ઓકે, વોશરૂમ કે ડ્રિંકિંગ વોટર પ્લસ આ સાઈડ છે ને કેન્ટીન છે. અહીંયા શરૂ પહેલાં આપણે પહોંચી ગયા છે મેરેન એક્વોટિક ગેલેરી. અહીંયા માછલી ને એવું બધું હશે. ખોલવાનું હા. જો કેટલું સરસ મજાનું છે. માછલી ને એવું પણ છે. હા, એરું નથી ને બાપા. જો માછલી કેવી છે, પણ બીક લાગે. એરું જેવી. તારા ક્યાં છે મછલી? ક્યાં છે તારા મછલી? ક્યાં છે? હા, જો કંઈક આવો વ્યૂ છે. દરિયાઈ નિવસન તંત્ર. જો મેં તારાબેનને તો બહુ મજા આવી જોવાની. તારા ક્યાં છે બાવ? એકવાર જરૂર આવજો. આપણા ભાવનગરના આંગણે આવું વ્યૂ હોય તો જોવા તો આવવું જ પડે. કામિયાભાઈ, જોવું પડે ને. બાળકો પણ જોવે તો મજા આવે બાપા. કાઢવા જલ્દી. આવું પાછું બીક લાગે. કા દારા ક્યાં છે મછલી? જો અહીંયા બીજી માછલી છે. જો મછલી ક્યાં છે? ક્યાં છે હે? મજા આવે. જો અહીંયા બધા માછલીના એના નામ આપેલા છે. અહીંયા ઉપર એનું સ્ટેચ્યુ પણ આપેલા છે ફોટા. જો ક્યાં છે તારા? મજા આવી તને જોવાની? જો મછલી જોવો તમે. મછલી આવું તો તમે ભાવનગરમાં ક્યાંય માછલી ઘર નહીં જોયું હોય. તમારા બાળકોને લઈને આવજો, એને ખૂબ મજા આવશે. તમારા 20 રૂપિયા વસૂલ વળી જશે. કેમ વળી ગયા ને 20 રૂપિયા વસૂલ? તો જો 20 રૂપિયામાં આવું સરસ મજાનું જોવા મળતું હોય તો શું ખોટી વાત છે. જો બધું મસ્ત છે. હજી તો ઉપર ફ્લોરે જવાનું છે અને હજી વિડીયોને એવું બધું જોવાનું છે. આ શું છે?
મેનગ્રોવ ઘોઘાની બોટ છે રોરો કે રૂમાલ કોનું છે જો કેટલું સરસ મજાનું છે ઓ અહીંયા જો શાર્ક માછલી આવી ગઈ છે શાર્ક માછલી તારા કવડી મોટી માછલી છે જો ખોટી છે સાચી હોત તો મજા આવે તારા મજા આવી હે તારા 20 રૂપિયામાં આવું સરસ મજાનું જોવા મળતું હોય તો હું ખોટી વાત છે જો બધું મસ્ત છે હજી તો ઉપર ફ્લોરે જવાનું છે અને હજી વિડીયોને એવું બધું જોવાનું છે આ શું છે મેનગ્રોવ ઘોઘાની બોટ છે રોરો કે રૂમાલ કોનું છે જો કેટલું સરસ મજાનું છે ઓ અહીંયા જો શાર્ક માછલી આવી ગઈ છે શાર્ક માછલી તારા કવડી મોટી માછલી છે જો ખોટી છે સાચી હોત તો મજા આવે તારા મજા આવી હે તારા એટલે જ તે ને જામ જો આ બધું દરિયાની અંદર જે જીવજંતુ હોય ને આ ઈ છે બધું જો બોટ છે દરિયા તળે ખોવાયેલો ખજાનો આવી કાંક અહીંયા મોટર છે તો આપણે ફોટો પાડી લેવી જો આ કેટલું સરસ મજાનું છે આ ઓલું છે આપણે શું ઓલું ચંદ્રયાન છે હવે જાવી ઓટોમોબાઈલ ગેલેરીમાં જોવા માટે ખોલવાનું હતું તું ધક્કો મારતો હતો એટલે શોટ જો ગાઈસ પહેલાંની સાયકલ જો પહેલાં બધા આવી સાયકલ હકાતા જોઈ જો આ પહેલાંની ગાડી છે માર્ક્સની બીજી કાર આ શું છે આવું તો આપણે જોયું ન હોય કા આવી રીતનું બધું છે કંઈક જો આવી ગાડી હતી ને પહેલાં આ બધી ગાડી છે અમે બાઇક છે જો પહેલાંની બાઇક ચોરી જો મિત્રો આ છે પહેલાંની આવી ગાડી હતી પહેલાં આવી ગાડી હતી જો હવે અત્યારે તો કેવી સ્પ્લેન્ડરો આવી ગઈ છે જો આ બાઇકનો ઇવોલ્યુશન્સ છે 1885માં આવી ગાડી હતી પછી આવી એમાંથી થઈને અત્યારે 2000માં આવી ગઈ જોઈ લો આમાં આખો પેરેગ્રાફ આપ્યો છે આ શું છે એન્જિનના અંગો આ છે એન્જિનના અંગો ખૂબ જાણવા જેવી વસ્તુ છે આવી આપણે જોઈએ ન હોય કામયા પહેલી વાર જોયું ને આવું બધું 20 રૂપિયા કાંઈ ઓલા નથી વસૂલ વળી જાય એમ છે અહીંયા બધા એન્જિન આપેલા જોયો જે ભણતા હોય ને એના માટે તો આ ખૂબ જરૂરી છે
જો તારાબેન જાય છે. જો અહીંયા કાંક આવું બધું છે. અહીંયા મોટરનું એન્જિન બતાવે છે. તો જો આ કારનું એન્જિન છે. જો એટલું સરસ મજાનું બધું ગોઠવેલું છે. તમારા બાળકો ભણતા હોય તો એને સમજાવવા માટે અહીંયા તમે જરૂરથી લાવી શકો છો. એક સોમવારે ખાલી બંધ હોય છે, રવિવારે તો ખુલ્લું હોય છે. સોમવારે રજા હોય છે. આખો દિવસ શરૂ હોય છે સાંજે 6, 6:30 સુધી. જો તો અહીંયા એરોપ્લેનનું બધું છે. અને અહીંયા ઓલું આપણે શું કહેવાય પડદો રાખીને દેખાડે ને વિદ્યાર્થીને અહીંયા દેખાડે. અહીંયા જો બલૂન મૂકેલું છે. અહીંયા બલૂનના એન્જિનની બધી માહિતી છે. જો અહીંયા જો બોટની બધી માહિતી છે. અરે બોટ જો અમે બીજા માળે જવા માટે પેલા માળે ફર્સ્ટ ફ્લોરે આવી ગયા છીએ. આમ સીધું જવાનું. તારા મજા આવી તને? એને તો ઓલું જોઈ. અહીંયા છે બાયો સાયન્સ ગેલેરી. અહીંયા ઓલું જંગલવાળું. ટિકિટ નીચેથી લેવાની. હે ના ના એ જો ડાયનોસર. ચાલુ થાય પછી તમે કોઈને અડતા હળવું વાત કરો. હા બસ હા દેખાય. Sibin bagus saja Sibin. આપણે શિયાળામાં જેકેટ પહેરીને બ્લેન્કેટ તો તીખા જેવું થાય. સ્ટેટિક ચાર્જ એના કારણે વાળ કાઢી ત્યાં Sibin તારો વિડીયો પર જોઈ જતું. બધા વાળો ઊભા થઈ ગયા છે માહિતી. ચીપી રાવા દે હવે. અમુક ટકા થાય છે ઘણા થઈ ગયા મારે સોટલી થઈ. હરખો લાય. હા પહેલેથી તારા 1, 2 એમ કરજે ધીમે ધીમે. 1, 2, 3. અરે વાહ. એમ કે લાઈટ કેમ ન થઈ કા તારા? અરે વાહ. તારા હવે ઓલી બાજુ વહી જા. ઓલી બાજુ બસ હવે તો એકલી જાશે. અરે વાહ. દોડો કે અમે આમ ઓલી સાઈડ. તારા ઓલી સાઈડ મને ન અટતી.
ટ્રેનનું. જો તારા ટ્રેન ચાલે. જો કેમ હાલે તારા ટ્રેન? ઊંચી રાખી છે પાટાથી થોડી નીચેથી અડેલીને ત્યાં હમ. આ રીતે આખી છે ચુંબકની મદદથી ઊંચી આવે પાટા સાથે અડેલીને ઊંચી. તારા ટ્રિંગ ટ્રિંગ થયું. સિટી સ્કેન મેં કરાવેલું છે એટલે ખબર છે. MRI. બધું અલગ અલગ. જીવ વિજ્ઞાનનું વટવૃક્ષ અને પ્રજાતિઓની ક્રાંતિ. બધા સૂક્ષ્મ જીવો એની પછી છે બધા હાડકા વગરના છે પોચા પ્રાણીઓ એટલે કે જીવજંતુ બધા હમ. એની પછી છે બધા પોચા હાડકાવાળા બધી માછલીઓ પક્ષીઓ સાપ ગરુડ એ કેવા આવે અને છેલ્લે છે બધા સસ્તનના પ્રાણી છે બધાનો જન્મ આપે છે. માણસ છે એ સૌથી વિકસિત છે હમ. જો અહીંયા હાથે આવશે હો. આ છે ને એ સૌથી પહેલાનો સમય તો જળચરનો સમય એની પછીનો જે સમય હોય એ બેસી જાય ડાયનોસોરનો સમય હમ. ડાયનોસોર લુપ્ત થયા પછીનો જે સમય આવ્યો ને શેનો? જો હાથી રહ્યો. તારે હાથી જોવો તો ને. ક્યાં છે હાથી? જો રહ્યો હાથી. જો આ બધા હાડ પિંજરો છે. ઓલું ડોલ્ફિનનું, ઓલું કૂતરાનું, સિંહનું. જો આ સિંહનું હાડ પિંજર છે. આ ઘોડાનું. જો અંદર બધા બાવને પૂરી દીધા છે. જો જો બધા બાવને આમાં પૂરી દીધા છે. જો સસલું પૂરેલું છે. જોયું સસલું છે. નોબલ પ્રાઇઝ ગેલેરી. બપાનો તો મિત્રો હું જાઉં છું વીઆરમાં જોવા માટે ચશ્મા પહેરી. તો ચાલો કેવો વ્યૂ લાગે છે એ જોઈ આવીએ. પહેલી વાર ટ્રાય કરીએ. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો એક VR HD માં મેં જોઈ આવ્યા 3D માં. હવે અમે બીજામાં જોવા જઈએ. પેલા દરિયાની થીમ માં અમે જોવા ગયા હતા. હવે અમે કઈ જાય છે જંગલની થીમ માં જોવા જઈએ. એ તો આમાં ન બતાવીએ કોઈ. તો ચાલો બ્લોગ બન્યા રહેજો. બધી ટિકિટ તમારી પાસે છે ને? જંગલ જોવું ને ભૈયા? જોવાનું હોય ને. છોકરા છે ને તેડી કે જો 3D માં જોવા જવાનું છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. મામા હાથી જોવા ગયા છે. હાથી જોવાનો છે ને?
ટાટા જો ટાટા કે મામા ને મામા જંગલ જોવા જાય તારે પહેરવું છે ટાટા કે મામા ને મામા હાથી જોવા જાય છે તારા હાટું હાથી લેતા આવજો જો હાથી જોવા ગયા લે એ જો હાથી બોલે છે હાથી જોવે છે કેમ બોલે આપણે તો જો હવે અમે અત્યારે બધું જોઈ લીધું છે ને હવે જઈએ છીએ છેલ્લે તારા બેન ગંદડી ગયા છે છેલ્લે છેલ્લે તારા રોવા માંડી કેમ કે હું ઓલું જોવા ગઈ તો એને બીક લાગી તો મિત્રો અત્યારે ઘરે આવી ગયા છીએ સાંજ પડી ગઈ બધું જોતા જોતા અને અમારે ધારાબેન જો થાકીને સૂઈ ગયા છે લે આ તો બોલી ત્યાં તો જાગી ગઈ સૂઈ ગઈ હો પાછી જો સૂઈ ગઈ છે તો ચાલો હું પણ ઘડીક આરામ કરી લઉં કેમ કે ત્યાં બહુ હાલ્યા હવે માથું દુખવા માંડ્યું છે તો ચાલો ઘડીક આરામ કરી લઈએ પછી જોઈએ કે શું શૂટ થાય છે કે નહીં તો ચાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધે